જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો એસબી શોપિંગમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો છે ને આજે આપણી ફરમાઈશ છે કે અજમલ કોક સોંગ ગાય કે ગીત ગાય કે હિન્દી ગીત ગાય, એટલે બધી ભાષામાં બોલી ગયો, સોંગ ગીત ને બધું. એટલે કોક રિંગટોન રાખી એના ફોનમાં એ ગીત ગાય છે અને એક આપણું જૂનું ગીત છે એ પણ ગાવાનો છે. આપણે કયા કલાનું નામ ભૂલી ગયું બધું, નીતિનભાઈ બારોટનું સોંગ છે ને બહુ ટ્રેન્ડિંગમાં ચાલ્યું ને બહુ સોંગ જૂનું છે. તો હવે બે ગીત આપણને એજેભાઈ સંભળાઈ દે. એ ગીત આપણને બહુ ગમતું હતું પહેલા. હા, ગયેલો પહેલા જે શરૂઆતમાં આવ્યું ને ઓ મારા મંદડાના મિત મેં તો બાંધી છે પ્રીત, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. ઓ મારા હૈયા નહીં જ કે ઝુલાવું તને મારા મન. ભૂલી ગયો. આટલું કાફી છે, જેમ કે આ સોંગ આટલું યાદ રહેવું જ જરૂરી છે, કેમ કે આખું જ નહીં આવડતું. પણ એક રિંગટોન આપણે આપણા ફોનમાં રાખતા એના કારણથી આટલો શબ્દ આપણને મોઢે રહી ગયેલો છે ને અત્યારનું જે સોંગ ચાલે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ અજમલભાઈ ગાય. હો લઈ જાય વા મલખમાં જા કોઈ ના વેરી હોય, મમતાળું હે તાળું દલડા ના વેરી હોય. ઓ આપણા મલખના માયાળું માનવી માયા મેલી જાય રીણા મારું જીવ. તો ખરેખર જૂના સોંગનું નવા સોંગનું ટ્રેન્ડ આવ્યું છે ને પેલી મકા આપણે શ્રવણ એ જૂના પિક્ચર જોવે છે બોલિવૂડના આવતા ને લગભગ હવે શરૂઆત કરી છે, જેમ કે એ જમાનામાં હીરો નતો એટલે હવે જૂના પિક્ચર બધા જોવે. જોઈ લો કાશી જોયા ખરેખર જૂના પિક્ચર દિલ્હી એક પિક્ચર જોવે છે ને અત્યારે પેલું આપણે એક પિક્ચર હતું ચાલુ કરે જોવાના જૂના પિક્ચર. આપણે સની દેઓલ ને પેલો ભાઈ એક હીરો નામ હતું, એનું નામ નહીં આવડતું મને. આમિર ખાન ને અજય દેવગન, આ બે જણાનું મૂવી હતી, એક કોમેડી મૂવી હતી, જોરદાર હતી ને 1 કરોડ રૂપિયાની ચા પીધી હતી ને પેલા બાળી ચા મૂકી, ખબર? જોઈ તો ઇશ્ક હા તો એના પિક્ચરમાં ચા મેલી પીવી દાણી એ ચા વાળું હવે આવ્યું નહીં હોય, હવે આવશે એ ભાગ આવ્યો નહીં હજી. તો સલ્લુ જોવો, ખરેખર જૂનો પિક્ચર જોવા બહુ મજા કરતા, મોજ કર. આ બધા મેં જોઈ લીધા ટીવીમાં, વ્હાઈટ પડદામાં. આ બધા મેં ટીવી જોયે ને ખરેખર દોડાયા વગર જોઈએ. એ ચમ કે પેલા ચેનલ હતી એના કારણે એક સિસ્ટમ જ નથી દોડાવવાની. પેલા આપણે જૂના પિક્ચર જોતા ને તો એમાં ગીત આવે ને એ ગીત વાપરા લખી દે આખું પિક્ચર જોતા. સાચી વાત છે. અને અત્યારે કેવું હોય, અત્યારે ખાલી ફાઇટ જોવા લખી જોઈએ, બાકી ગીત તો કોઈ વાપરતું ના. એમાં એવું થાય ખબર, ઓવર પાછી ફાઇટિંગ આવી જાય ને તો પાછા દોડાઈ દઈએ, ક્યાં નહીં જોવું. સ્ટોરી શું છે અને એન્ડ કઈ રીતે આવે છે એ જ જોવાનું. અત્યારે લગભગ સોંગે કોઈ જોતું નહીં કે આખું પિક્ચર કોઈ રેગ્યુલર જોતું નહીં, ક્લિક કરી જ જોવે. એના કારણથી જો હવે આપણે સલ્લુભાઈ જોવી છે દિલ્હી એક બોલિવૂડનું એવું મૂવી હોય કે આ જોયા લાયક છે, એ જોવો તો દિલ્હી જોવી છે. સારું જોવા દો, કશો વાંધો નહીં. આપણે જોઈ લીધા ને દૂરદર્શન ઉપર સિરિયલ આવતા એ પણ આપણે જોઈ લીધા, એટલે આપણે કોઈ અફસોસ છે નહીં. કોરોના પણ જોઈ લીધું કોરોના એટલે ઘણું બધું જોયું હોય. જેમ કે જે મને તો કોરોના કાઠો નતો પડે ને એટલું હું કાઠું પડ્યું કર ચિકુનગુનિયા. ખરેખર ચિકુનગુનિયા તો ખાલી નોમ વાપરતા હતા ને તો પહેલી લંગડા થઈ જતા હતા. ચિકુનગુનિયા તો બધા વધા કરતા હતા. હા ના કુંટી વળી જતી. એ ખરેખર રોગ હતો ને નોમ વાપરવાથી બીક લાગતી હતી એમ તો. જેમ કે કાલે એવું થાય કે હોય જગ્યાએ હેડી જ દીકો અને એવું થતું ને ઘણા બધા એવું જોઈ લીધું હોય. આપણે આમ તો લગભગ 2 દુનિયા જોઈ છે કાયદેસર જોવા જઈએ તો. જેમ કે ઝુંપડપટ્ટી જોઈ છે, લાઇટ વગરના ઘર જોયા છે, લાઇટ વાળા ઘર જોયા છે, LCD જોઈ છે ને ટીવી એ જોઈ છે ને રેડિયો પણ આપણે વાપર્યો છે. એના કારણથી આપણે કોઈ જોવાનું બાકી રહ્યું નહીં ને આ બધા આયા જો નવી જનરેશન પબજી રમવા વાળા આખો પબજી રમ કરે. જાણે આપણે સોશિયલ મીડિયા નતા પડે જાણે આરો સ્ટાર હતો. કોણ? જીગો સ્ટાર હતો. ટિકટોક જો સ્ટાર તો હતો પણ સ્ટાર ખાવાની નીકળી ગઈ હતા. એના નામ પરથી સ્ટાર નીકળ્યો. એના નામ પરથી જીગો સ્ટાર.
જીગા નો બધી પેલો બબલું ગોટ નીકળ્યું હતું. આ દોઢેનું ઘર બોલ બોલ જ કરે. જીગા નો બધી બબલું ગોટ ના ભાઈ આપણે એવું ના કહેવાય. બબલું ગોટ પેલું કોનાજી તમને આવી યાર દિલગી. ચલો તો આપણે પહેલા ગુટકાનું નામ પૂછી લઈએ. ગુટકા નહીં પૂછું કેમ કે ગુટકા આપણે નહીં પૂછું વિડીયોમાં. ગુટકા તો હું ગુટકા ખાતેલી એમાં આપણી ફેવરિટ ગુટકા હોય ને તો માલિક છે. માલિક છે એ તો બધું નામ વાપરેલું આપણે કુબેર ને બધું નામ વાપરેલું અત્યારે લગભગ નહીં ચાલતું. સિલ્વર તો ચાલુ અત્યારે. સિલ્વર પહેલા મહક હતું ખબર? મહક હતું. મહક સિલ્વર મહક સિલ્વર આપણું અત્યારે મહક આવે સિલ્વર કેમ આવે સિલ્વર પણ અત્યારે જે પહેલા જેવો સ્વાદ આવતો ને એ નહીં આવતો. એ તો ભાઈ તમે કહો એટલે તમને ખબર. અત્યારે તો ખાતા હોય આ તો કોઈ અમે નહીં ખાતા. નહીં ખાતા. આ તો મુએ વ્યસન કશો વાંધો નહીં આપણે ખાવું નહીં કોઈ દોધ જોઈ લો. પહેલાના ખાતે બાકી હાલ વ્યસન મુક્ત જ છું આપણે કોપારી જેવું નહીં ખાતા. એ ઠંડા પણ કોઈ તો હોપારી આવે અંદર વાત કરી. ઠંડા પણ બધે શેચેલી હોપારી હામો ઠંડા પણ ચેચેલી પણ હોપારી હોપારી કહેવાય એવું ના હોય. તું આ યાર આપણે બધું હળવું ગોઠવાય તાણે. તો દોઢાઈનું ઘર છે ખરેખર કોકવા તો નહીં દે જેમ કે બહુ પહેલા વિડીયો બનાવ્યા છે એટલે એક્ટિંગમાં તો કીવડો છે યાર. કીડો નહીં. તો બસ આટલે મોજ કરી ને આવ્યો છે ઉનાળો. એટલે ઉનાળો એટલે મેન એટલે કે 2 થી 3 વાગે ને એટલે પછી ઊંઘ આવે છે કે કઈ જગ્યા પર વાયર વાડે છે ને કઈ જગ્યા પર એસી વધારે ચાલુ છે એ ખૂણે જઈને ઊંઘી જવાનું. ત્રણ ઋતુમાં હારામાં હારી ઋતુ કઈ ગમે? અને શિયાળો. આપણને તો હારામાં હારી ચોમાહું. ચોમાવું ચોમાહું હોય જે તેના વધારે પેલું અંધારે ને એવું સારું ગમે. ચોમાહું ત્યારે ગમતું ખબર કે જયારે હું ન્યાનું ભણતો ને ત્યારે મને ચોમાહું ગમતું હતું કેમ કે આ વહેલા વરસાદ પડે ને ન્યાલ ના જવું પડે ખાલી એટલે ગમતું હતું. ને સૌથી બેસ્ટ પોઈન્ટ તો શિયાળો. સવાર ખાલી થોડી ઘણી તકલીફ પડે કે આખો દિવસ તમારે કોઈ ટેન્શન જ નહીં. આખો દિવસ ટેન્શન નહીં. ખાવા પીવામાં કોઈ તકલીફ નહીં. ખાવા પીવામાં અત્યારે જે ઉનાળો ચાલુ થાય એટલે પાર્લર નીચે ગયા એટલે ઠંડુ પી લીધું. લગભગ જેટલા ઓટા મારી એટલું ઠંડુ પીવું એટલે શરીર પણ બગડવાનું. અને શિયાળામાં ખાવાની મજા આવે. ગમે તેવું વાનગી હોય ને કચરિયું બધું ખાલી બધું ખાવા થાય. પંખો મેચે ટેબલ પંખો લાઈટ જાય બસ તો ટેબલ પંખો કોમ નહીં આવતો ખરેખર ઉનાળાની અંદર લાઈટ જાય એમાં લાઈટ જાય એટલે ધાબા પર જો ધાબા પર ભાઈ ગરમી પડતી હોય વાયરો તો હોય નહીં. જેતા લાઈટ જાય ત્યારે પાછો વાયરો ના હોય. એક તો આપણો વાયરો ના આવતો હોય પણ છોકરો રખવા પંખો બેઠે બેઠે અમે 8 મિનિટ કરી નાખી. આજે વ્લોગ નતો બનાવવાનો હું પણ એ જે આપડી કે આપણે ચાલો તું સ્ટાર્ટ કર આપણે વ્લોગ બનાવી દઈએ. નહીં બના પણ તોય બની ગયો જેમ કે આજ નવરા પડ્યા કોઈ હે નહીં ને બીજા બધા ભાઈઓ હતા આપણે જે ગોડાઉન છે એ હતા ને લગભગ આજે આયા નથી આપણે જસુભા નહીં આવ્યા ને જસુભા નહીં આવ્યા રજા ઉપરથી ને આ રવિવારે આપણે રજા છે ને અજમલે રજા પાડી દઈએ સોમવારે. તમારે શિવરાત્રી ને રવિવાર શિવરાત્રી દિલાબેની સ્ટાઇલમાં હું વ્લોગ ચાલુ કર્યું. તો જય માતાજી મિત્રો. હવે તારે બોલી વ્લોગ તો જય માતાજી મિત્રો. હું તો મુકે દિલા તાર વ્લોગ જોઉં ને એટલે તું હારી બોલી એટલે હું તો એકલો હશે. તો જય માતાજી મિત્રો. અમારા અન્નો ખરેખર માણસ તો હારે જ અમારે ખરેખર ગુડ માણસ છે. જોઈ લેજો અન્નાનું મંચુરિયન વન વે મંચુરિયન. કરો બાપા ગાય થઈ ગયા તમારી. ગાયું કા સોરી એટલું થોકી ગાય થઈ ગયા તમે ગાય ના તમે તમારે આ ગાય દેવા લાગી. તો આ જે પ્રમાણે બોલે છે ને એ પ્રમાણે ગાય થાય લાગતા નહીં આપણને કેમ કે આરા તો ગાય બની નહીં. સાચી વાત ને. ખરેખર આજની અંદર એટલા બધા દુશ્મનો મેં બનાવી કાઢ્યા ને તો ગમે ટાઈમે બધા ભેગા થાય ને મારું પિક્ચર પૂરું કરી નાખજે. તમે પોચ બેન હોપારી લેતા ને હું હોપારી હાલો તમે બાજુ દિલગી કાઢી નહીં કોઈ દાડો તો હોપારી હાલો તમે એનાથી હોપારી હાલો હોપારી હાલવી હોપારી નહીં જોતી
તો એ પેલી ગાડી આલી દેજે ને 2000 પણ તું ઈ કઈ રૂપિયાની હોપારી દિલકી ખાતો નહીં પાતન હોપારી આલવાન કરે આ કોકના વિહો મધી છે ને તો હોપારી આલી જાય એ નહીં આલે ઈ નહીં આલે ઈ કે કોકના માવો બની જાય બાકી તો પક્ષ બદલી દીધો પક્ષ નહીં બને હાચું કહેવાય યાર હાચું કે આરો જેટલી કડા આઠોણાથી કોમ ચાલતો ને એટલી કડા રૂપિયો ના વાપરા રે ને તમે હોપારી ચાલો છો તમે વિહો મધેલી ને આ જોઈ લો આ હોપારી કોઈ દાવ ના યાર ને બાકી હું હોપારી આલું આલજે હોપારી બાજુ ને 5 રૂપિયા માંગે અત્યારે બધા ધોણા દાડા ખવડાવી ગયો હતો હા જો 7 રૂપિયા થઈ ગયા તમે હે ને ભરી ગયો ખાતો નહીં તમારે 5 રૂપિયાની હોપાઈ લેવા માટે લોન લેવી પડશે ને એ બેંક નો ડોક્યુમેન્ટ આલવો પડશે તમારે ડોક્યુમેન્ટ હા બોલતો જી પેલા બોલતો જી હોપારી હાલવા એ હોપારી લેવી ભાઈ તારે ઉપાડી તો પણ એમ્પો આલે હું આલે યાર પેલા હળમંદાન થી લાયેલી ઉપાડી આલે તાણે આજી વાત મંદિર થી લઈ આવ્યો હોય તું બેટા હોપારી હાલવા નેકટ મારા વિરોધમાં આવ્યા હતા પણ એ ખબર કે સવારને એમ નહીં હાઉને ખબર કે છેલ્લે બોલતા હતા ઝઘડો કરતા હતા મેં આખું ડાયરેક્ટ ના કીધું મેં હાથું ના કીધું તમે પક્ષપલટો કરી નાખશે તમારો વિશ્વાસ કરી નાખો સાચી વાત છે કરણને ખબર એને ખબર પડી ગઈ તો થૂકું થૂચી જાવ વાંધો નહીં એનો પણ ખબર કે 5 બેન હોપાઈ તો લાવી પડશે ને આલવા માટે તો જતો રહ્યો અંદર બેહી ગયો ને ખબર કે હવે ખોટી તાળી હલાઈ જાય ને તો 5 રૂપિયા આલવા પડી ગઈ બે તો તારું કામ કર ને અમારા અન્નો ફેમસ ખરેખર રહેવાનું પાત્ર અમારે હારી જ હોય છે બોલે લ્યા લોક મારી દીધો ને સ્ટાર આવ્યો જીગાભાઈ સ્ટાર આ સ્ટાર ચોકલેટ ના ના જે ખાવાનો પર સ્ટાર આવે ને એ સ્ટાર ના આમાં આપણે અન્નાભાઈનું મંચુરિયન વનવે મંચુરિયન આ બે ભોણા છે હમણાં લાવ્યો છે ભોણા આ ભોણો હમણાં આવ્યો છે આ બોનો નવો હે જૂનો હે ને ખરેખર હાઈટ પ્રમાણે તમે જાતા નહીં કેવાની ઉંમર એટલી છે ઉંમર તો 40-45 વર્ષ છે પણ હાઈટ વધી નહીં એના કારણથી તમને શકલ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આટલી ઉંમર છે દવામાં ભણે દામાં ભણે તો 10 દૂતી મેં 4 ગણા કહી દીધા દવામાં ભણે તો સાહેબે ગાડી મેલ્યો સાહેબે ગાડી મેં તો ભણ્યા જ નહીં હોય તો ગાડી જ મેં લઈને પછી મસ્તીઓ કરતા રાખો હા. કશો વાતો નહીં મોજ કરો મંચુરિયન બનાવો અમારે તો ખાવું નહીં હાલ કેમ કે ભૂખ લાગી નહીં હવે કે ખાવું આગળ તો કરતા નહીં તમે શું મંચુરિયન હું ખાતો નહીં, હું રાઈસ ખાવા વાળો છું. એટલે કોઈ મજ્જો ભૂખ લાગી જાય તમે નહીં ખાતા મંચાવ સૂપ બનાવો મંચાવ સૂપ બનાવો છો આ ભાઈ બોલ્યો તો ચલો હવે ટાઈમ થઈ ગયો આપણે ઘરે જવાનો ને હવે જઈએ ઘરે જો એલું જાગી રહ્યો છે જમીન બેઠો હશે ને તો આપણે વિડીયો ઘરે જઈને બનાવશું કે પછી કાલે મળશું એક નવા વિડીયો સાથે જય માતાજી. તો શોપિંગ થી આવ્યા હતા આપણે ઘેર ને એલું શું કરે તમને બતાવી દઉં તો સંતરમ થી રસ ગાંઠા હે કઈ રીતે જો ચા ગાળવાની ગયણી છે ને રમણ ભમણ કરીને બધું મેલ્યું હોય ને આવ્યો છે સલ્લુ સલ્લુ કી જોડો હવે હા તો રોજ આવી બનાવી પીવે હે ભૂત કરું આખુદા હે એના કારણે વાતો ને મેતા પીવું પી જા બગાડી હાલો વાલા પી જા હેડે દોણા કાઢ કેમ ભાઈ તું હા આ મેગીઓ ખાવા આવ્યો હે મેગી ખાવા નહીં આવ્યો તાના પીવું ખાવા આવ્યો શું ખાવા આવ્યો ચા પાણી કરવા આવ્યો ચા પાણી કરવા આવ્યો એવું એમ તો ચા મેલાવડ તાણ શ્રવણો લે ચા નહીં ચા પાણી ચા પાણી કરવા આવ્યો એમ ને એ નહીં ગાઉં જા એ સવણી તો સવણી મારી રાઈ રે રાઈ તો સવણી મારી રાઈ રે રાઈ પેલું ગીત ગાઈ લે હેડતા રાઈ તો હમણાં કોઈક નવું ગાતો હતો ને સોંગ એવું તે પેલું તે પેલું તૂટી જાય હા એ સપનું તૂટી જાય ભાવ શું ડાયલોગ મારેલો બોલજો આ વાનું જોડે રાખ થાપ મારી ને ડાયલોગ માં એટલે ભાવ હું વિચારી હા એટલે ભાવ હું એવું વિચારું હા. મારે બજાર જાવ છે ને મારી જોડે 1 રૂપિયો હોય નહીં હા એટલે ભિખારી મળી જા કાયમ પૈસા માટે રોતો હોય એવું કીધું તું? કાજી બધું યાદ રહી ગયું લે તને તો આખું
પાઉ બોલાઈ યાદ રહી ગયું આ શ્રવણ અંગાત વિડીયો બનાવ્યો તો ખબર છે શું કીધું તું ડાયલોગ યાદ હતો બોલજે અલા છોકરા શું વિચારી અલા એનું હું એમ વિચારું મારા પાટણ જાવ છે ને મારા જોડે રૂપિયો એ નહીં પેલું સવારને કીધું કે આખો દાડો મારા પાસે ફોન જ નહીં એ વખત કીધું તું ને લે છોડું ના લા એલું તો પપ્પુ કહેતો તું બહુ ફોન જોવી હા શર્મા મારી હોય તો એક જ ફોન એવું હતું ખાલી બધું યાદ મને યાદ નહીં રહ્યા તો એ તો પીઝા આ તો તારી અંદરની બોડી બની ગયા નહીં બોડી બતાવીએ જો ખાલી અમે જોયા જો ખાલી આ તા તું આઠ લાય ખાલી આઠ લાય આમાં કા લાયા જો આમાં કા લાય જો ઓમ કર જો મને જોયા જોયા એ અટકા પૂછીએ કોઈ થયું જોયા અટકા ભૂલજી જોઈ કોઈ થયું જોઈજે લાય એલું આમાં કાય લાલ ચોર થઈ ગયું ના થાય કશું તો એલું લાય જો મને જોયા હા એ જોજે પોત દોડ નું દઉં તો કોઈ ના થાય એલું લાય ના રાખી કશું ના થાય બોડી ગાર્ડ ને કોઈ ના થાય વાજ્યું એ સલૂના ડંકા વાજા સલૂના ફૂમતાજી નો બંકો ફસાણો અરે બંકો ફસાણો હા મારા જોડે અરે કદી આવતો નહીં હજી દોઢી નજરે રહ્યો તાચી કહેતો નહીં કેટલા વાગ્યા હશે 2 વાગ્યા હજુ અરે ગાજી રહ્યો તાજો અરે મારા જોડે કદી આવતો નહીં બીયા છે બહુ ફસાઈ ગયા યાજી બંકો જ ફસાણા છે તો અમદાજી અમદાજી ઓય અમદાજી બધાય કૈલાસ જોવી છે એને ટીવ પડી ગઈ લાગે મને હવે. ના ના દોઢી તો તને કૈલાસ જોવી છે પણ મેળા આવતો નહીં એડ 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 આખો ચહેરો અરે નહીં જોઈ ગયા ઓમ પરજી ફેવરજી મોટું ફેવરજી આવતો ઓમ પર હોઈ જાય ફસાઈ ગયો એય એય